સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારો સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરત કલેક્ટરાલયે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારો પહોંચ્યા હતા અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પગાર વધારવા, પેન્શન યોજના ફરી શરૂ કરવા, કાયમી ભરતી કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કામદારોએ કેન્દ્ર સરકારના લેબર કોડ કાયદાનો પણ વિરોધ કર્યો હતો। કામદારોનો આક્ષેપ છે કે વધુ કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય મહેનતાણું આપવામાં આવતું નથી। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કામદારો એકત્રિત થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ભારતીય મજદૂર સંઘે ચીમકી આપી છે। સુરત જિલ્લામાં કોષાધ્યક્ષની જવાબદારી નિભાવું છું। આજે શું રજૂઆત લઈને આવ્યા છો? આજે જે રજૂઆત છે તે કામદારો સાથે થઈ રહેલો સતત અન્યાય બાબતે આજે જે સરકાર જે નવા લેબર કોડો લાવે છે અને સરકાર કામદારોને એક પરેશાનીમાં મૂકે છે, ભરતી કરતી નથી, જ્યારે કે ભરતી કરવી જોઈએ જેથી કરીને રોજગાર મળે દરેકને। અને આ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેની અંદર તો કેવું છે કે સરમુખત્યારશાહી હોય છે, જ્યારે ધારે ત્યારે માલિક એને કાઢી મૂકે છે। બીજું કે પગારની અંદર તદ્દન શોષણ થાય છે। આજે આટલા રૂપિયામાં કોઈના ઘર ચાલતા નથી, ત્યારે આ લોકો વારંવાર આ રીતનું કાર્ય કરી કામદારોને હેરાન કરવાના એક બાલિશ પ્રયાસો કરી રહ્યા છે। આજે કેટલા લોકો ભેગા થયા? આજે ઓછામાં ઓછા 1000થી 1200ની સંખ્યામાં ભેગા થયા છે, પરંતુ સરકારશ્રી પાસે જે અમે મંજૂરી માંગેલી હતી તેમાં સરકારે અમને પૂરતી મંજૂરી આપી નથી, કારણ કે એ લોકોએ બધા બહાના બતાવીને પોલીસને આગળ કરે છે અને પોતે એવું સાબિત કરે છે કે અમે અમારા સરકાર વિરુદ્ધ કોઈ છે નહીં, પરંતુ સરકાર ભાન ભૂલે છે, કારણ કે શ્રમિક જ્યારે ભૂખો રહે છે ત્યારે એ ગમે તે માર્ગે દોડી શકે છે અને આજે એના સ્ત્રીગણેશ થઈ ગયા છે। કઈ જગ્યા પર આજે આવ્યા છે? આજે કલેક્ટર કચેરી સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાથે સાથે એક ધારણાનો કાર્યક્રમ છે તે અત્યારે ચાલી રહ્યો છે। અચ્છા, શું કરશો? આપની માંગ નહીં સ્વીકારવામાં? સરકારશ્રીને અત્યારે તો અમે ફક્ત આવેદન આપીએ છીએ અને આવેદનથી જો કામ ના ચાલશે અને સરકાર જો એના પર ગંભીરતા નહીં લે તો અમે આગળની રણનીતિમાં અમારે એવું છે કે જલદ કાર્યક્રમો આપવાના થશે અને અહીંથી લઈને ગાંધીનગર સુધી સરકારના મારું નામ પંડ્યા જ્યોતિબેન પ્રકાશકુમાર છે। હું સુરત વિભાગના ઓલપાડ ડેપોમાં ફરજ બજાવું છું। શું રજૂઆત લઈને આવ્યા? આજે અમારું જે લઘુત્તમ વેતન છે એટલે કે પગાર વધારો એ અમે 30,000ની માંગણી લઈને આવ્યા છીએ। સાથે સાથે પેન્શનકારો જે નિવૃત્ત કર્મચારીઓ છે એમના પેન્શન માટે 7,500ની પણ એક રજૂઆત છે, તથા વીમા માટેની અમુક રકમની રજૂઆત છે અને અમારો જે કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 વર્ષનો છે એને 3 વર્ષ કરવા માટેની પણ એક રજૂઆત એમાં રજૂ કરેલ છે। કઈ જગ્યા પર આવ્યા છો? અત્યારે અમે સુરત વનિતા વિશ્રામની પાસે અહીંયા અમે સુરત ખાતે કલેક્ટર કચેરીએ બધા અમારી માંગણીઓ રજૂ કરવા માટે